ડાયનેમિક સોમિલ બીડીએલમાં ગઈકાલે ઘણું એક તેજી આપણને જોવા મળી અને ઇનફેક્ટ 4 સપ્તાહથી આ સ્ટોકમાં તેજીનું મોમેન્ટમ છે. ભારત ડાયનેમિક્સમાં 20 DMA બાદ 50 DMA અને 100 DMA પાર લેવલ્સ પણ પહોંચતા દેખાયા. સતત એક સપ્તાહથી આપણને શોર્ટ કવરિંગ કે લોંગ સાઇડ પર એક બિલ્ટઅપ પણ બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે અહીં આપનો? ડિફેન્સ સેક્ટર ઓવરઓલ પણ બહુ જ સારું લાગે છે ફોર મીડિયમ ટર્મ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ. હવે અહીંયાથી જે રેલી આપણે જોઈ ઇન ધ લાસ્ટ કપલ ઓફ વીક્સ, હવે હું આ એઝ અ રિવર્સલ જોઈ રહ્યો છું. બિકોઝ બીડીએલમાં યા તમે બીજા બધા સ્ટોક્સ પણ જુઓ, મઝગાંવ ડોક, HL, એની અંદર બહુ સારું કરેક્શન આપણે જોયું. સ્પેસિફિકલી અગર આપણે વાત કરીએ બીડીએલની, તો 2100ની આસપાસના હાઈ બનાવ્યા હતા અને નીચેમાં ઓલમોસ્ટ 1100ની આસપાસ એક બોટમ બનાવ્યું છે. હવે ઓલમોસ્ટ 50% રિટ્રેસમેન્ટ થઈ ગયું છે આ સ્ટોકનું. એટલે ધીઝ આર વેરી અટ્રેક્ટિવ લેવલ્સ ફોર ઇન્વેસ્ટર્સ. ડિફેન્સ સેક્ટર ઓવરઓલ પણ લોંગ ટર્મ માટે બહુ જ સારું લાગી રહ્યું છે. અહીંયાથી મારા ટાર્ગેટ્સ ઉપરમાં 1665 રહેશે મીડિયમ ટર્મમાં, પણ એની ઉપર બહુ ઉપર જઈ શકે છે. એટલે સ્ટે ઇન્વેસ્ટેડ. શોર્ટ ટર્મમાં ટ્રેડ કરવાની સલાહ નહીં આપું. જેની પોઝિશન ઓલરેડી છે એ 1340ની આસપાસ એક સ્ટોપ લોસ લગાડી શકે અને નીચેમાં 1270નો એક સપોર્ટ છે. એટલે આ બે લેવલ્સ ધ્યાનમાં રાખવા. કાલના સેશનમાં 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આવ્યું છે, વિચ ઇઝ અગેન અ વેરી ગુડ એક પોઝિટિવ વસ્તુ છે, પોઝિટિવ પોઈન્ટ છે આની માટે. હવે જે શોર્ટ ટર્મમાં ટાર્ગેટ છે એ 1500ના છે. એટલે આ શોર્ટ ટર્મનું અગર કોઈકનો વ્યૂ હોય ને કોઈએ લીધું હોય તો 1500ની આસપાસનો એક ટાર્ગેટ પકડીને ચાલવો. એની ઉપર 1590નો એક બીજો ટાર્ગેટ છે. એટલે આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા ઇન ધ શોર્ટ ટર્મ. મીડિયમ ટર્મમાં તો ઓબ્વિયસલી આપણો ટાર્ગેટ 1665ની આસપાસ છે જ. શોર્ટ ટર્મ ટાર્ગેટ 1665ના, મીડિયમ ટર્મ ટાર્ગેટ ધ્યાનમાં રાખો બીડીએલ માટે. ગૌરાંગજી,